અમારે ત્યાં જે કાર્યકર હતા ધાર્મિકભાઈ માથુકિયા, જે અમારા સજેસ્ટ કરેલા ઉમેદવાર હતા કે જે જીત માટે પ્રબળ દાવેદારો હતા, એ બધા ઉમેદવારોને હટાવી અને નબળા ઉમેદવારો પ્રોવાઈડ કર્યા, જેથી કરીને મારી હાર નિશ્ચિત થાય. ભાજપમાંથી એના સાસુને જિલ્લા પંચાયતની સુપેડી સીટની ઉમેદવારી એને કરાવેલી હતી અને એને ટિકિટ મળે એમ હતી, એટલે આ એની પ્રી પ્લાનિંગ હતું. ધાર્મિકભાઈ માથુકિયા તરફથી જ અન્યાય તો હું કહી શકું, કારણ કે ઉમેદવારો બધા એને નક્કી કરેલા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ફરી ઝટકો લાગ્યો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિશા સેરઠિયાએ ગઈકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું. દિશા સેરઠિયાએ પાર્ટીના સ્થાનિક નેતાઓ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા. સ્થાનિક આગેવાન ધાર્મિક માથુકિયા પર મોટો આરોપ લગાવવામાં આવ્યો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર આમ આદમી પાર્ટીમાં સૌથી મોટો ઝટકો જોવા મળી રહ્યો છે. જે આમ આદમી પાર્ટીના એક મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ચર્ચાનો વિષય બન્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ફરી ઝટકો લાગ્યો. ધોરાજી તાલુકાના સુપેડી જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિશા સેરઠિયાએ ગઈકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું. ફોર્મ પરત ખેંચતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. દિશા સેરઠિયાએ પાર્ટીના સ્થાનિક નેતાઓ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા. ટિકિટ વહેંચણીમાં ગેરરીતિ થતા હોવાનો ગંભીર આરોપ પણ મૂક્યો છે. જ્યારે સ્થાનિક આગેવાન ધાર્મિક માથુકિયા પર મોટો આરોપ લગાવવામાં આવ્યો. ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ આક્ષેપો વધુ ઉગ્ર બનતા જોવા મળ્યા હતા. ધાર્મિક માથુકિયા છે તેમના દ્વારા મનમાનીથી ટિકિટ વહેંચણી કરાવવાનો દાવો છે. સુપેડી બેઠકમાં ઉમેદવારોને લઈને આંતરિક વિવાદ બહાર આવ્યો છે. જ્યારે માથુકિયાના સાસુ એ જાંજમેર તાલુકા પંચાયત બેઠક પર દાવેદાર હતા. સાસુને ભાજપમાંથી ટિકિટ મળે તે માટે રાજકીય ગોઠવણ કરાવવાનો આક્ષેપ છે. તાલુકા પંચાયતની 8 બેઠકો પર રાતોરાત ઉમેદવારો બદલી નાખ્યા હોવાનો દાવો પણ જે છે તે કરવામાં આવ્યો. જ્યારે દિશા સેરઠિયાએ ભાજપ સાથે સાંઠગાંઠ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. એટલે કે તાલુકા પંચાયતની જે બેઠકમાંથી ઉમેદવારી નોંધાવી હતી એ જ દિશા સેરઠિયાએ ફોર્મ પરત ખેંચ્યું છે. અને ફોર્મ પરત ખેંચતાની સાથે જ આપના કેટલાક નેતા પર, કેટલાક એવા ચહેરા પર ગંભીર આરોપો લગાવ્યા કે ભારતીય જનતા પાર્ટી સાથે મિલીભગત છે. પરંતુ એક દાવો એવો પણ છે કે માથુકિયા છે એમના સાસુ જાંજમેર તાલુકા પંચાયત બેઠક પર દાવેદાર હતા. સાસુને ભાજપમાંથી ટિકિટ મળે તે માટે રાજકીય ગોઠવણ કરાવવાનો આક્ષેપ છે. જ્યારે 8 બેઠકો પર રાતોરાત ઉમેદવાર બદલી નાખ્યા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. જ્યારે ટિકિટ વહેંચણીમાં ગેરરીતિ થયા હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. ત્યારે ફોર્મ પરત ખેંચતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ધોરાજી તાલુકાના સુપેડી જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો છે. આના જ કારણે આમ આદમી પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો જે છે તે લાગ્યો છે. અને આ ઝટકો એ સૌરાષ્ટ્ર આમ આદમી પાર્ટી અને ખાસ ધોરાજી આમ આદમી પાર્ટી માટે ખૂબ ગંભીર પણ માનવામાં આવી રહ્યો છે. કારણ કે એવા ચહેરાઓ જે છે તે હવે તૂટતા દેખાઈ રહ્યા છે. આરોપ પ્રત્યે આરોપો જોવા મળી રહ્યા છે. દિશા સેરઠિયાએ પાર્ટીના સ્થાનિક નેતાઓ સામે ગંભીર આક્ષેપ લગાવતા શું કહ્યું, સાંભળીએ એમને. હું દિશા સેરઠિયા સુપેડી જિલ્લા પંચાયત સીટ ઉપરથી ઉમેદવારી કરતી હતી. આજે મેં ફોર્મ પરત ખેંચ્યું. કારણ એવું કે અમારે ત્યાં જે કાર્યકર હતા ધાર્મિકભાઈ માથુકિયા આમ આદમી પાર્ટીના, તો એને એવા ઉમેદવારો જે અમારા સજેસ્ટ કરેલા ઉમેદવાર હતા કે જે જીત માટે પ્રબળ દાવેદારો હતા, એ બધા ઉમેદવારોને હટાવી અને નબળા ઉમેદવારો પ્રોવાઈડ કર્યા, જેથી કરીને મારી હાર નિશ્ચિત થાય. નબળા ઉમેદવાર આપવા પાછળનું કારણ શું? ધાર્મિકભાઈનો હેતુ શું હતો? ભાજપમાંથી એના સાસુને જિલ્લા પંચાયતની સુપેડી સીટની ઉમેદવારી એને કરાવેલી હતી અને એને ટિકિટ મળે એમ હતી, એટલે આ એની પ્રી પ્લાનિંગ હતું. તમે ફોર્મ પાછું ખેંચી લીધું, કયા કારણોસર, અને હવે કોને ટેકો જાહેર કરશો? હારવા માટે તો કોઈ ચૂંટણી લડતું ન હોય, અને મને મારી હાર દેખાણી એટલે મેં ફોર્મ પાછું ખેંચ્યું. કારણ કે મને ચૂંટણી પ્રચારમાં એ લોકોનો કોઈ સપોર્ટ હતો જ નહીં.
એને શું કહેશો? જે ફોર્મ ભરાવનાર જ હતા તે લોકો દ્વારા જ અન્યાય થયું? હા, 100%. શું અન્યાય થયું? કોના દ્વારા? એ લોકોથી જ ધાર્મિકભાઈ માથુકિયા તરફથી જ અન્યાય તો હું કહી શકું, કારણ કે ઉમેદવારો બધા એને નક્કી કરેલા હતા. અમારા ઉમેદવારો કોઈ એને અમને ફાળવા નહોતા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.